વેલકમ ટુ માય ચેનલ JMAC જૈનિક મેથ સાયન્સ એજ્યુકેશન। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની અંદર સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, એનું સ્વાધ્યાય 2.3 આપણે જોવાના છીએ। જો ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરો, જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। ચાલો આપણે જોઈએ સ્વાધ્યાય સોલ્યુશન અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનો સ્વાધ્યાય 2.3। એક શોધો। પહેલો છે 12 ભાગ્યા 3/4। અહીંયા ભાગાકાર છે એટલે આપણે અપૂર્ણાંકની વ્યસ્ત સંખ્યા વડે આપણે ગુણીશું, એટલે 12 ગુણ્યા 4/3, તો 3 ચોકી 12 એટલે 4 ગુણ્યા 4/1 બરાબર 16। 2 14 ભાગ્યા 5/6। અહીંયા વ્યસ્ત વડે ગુણતા 14 ગુણ્યા 6/5, 14 ગુણ્યા 6/5 એટલે 14 × 84/5, એટલે મિશ્ર સંખ્યામાં ફેરવતા 16 પૂર્ણાંક 4/5। 3 8 ભાગ્યા 7/3, તો 7/3 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા 8 ગુણ્યા 3/7, 8 ગુણ્યા 3/7 તો આંતરી 24/7, અને મિશ્ર સંખ્યામાં ફેરવતા 7 તરી 21 ને 3 24, એટલે કે 3 પૂર્ણાંક 3/7। 4 4 ભાગ્યા 8/3, તો 8/3 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા 4 ગુણ્યા 3/8, તો 4 દુ અહીંયા 8 થશે, એટલે 3/2, મિશ્ર સંખ્યામાં ફેરવતા 1 પૂર્ણાંક 1/2। 5 3 ભાગ્યા 2 પૂર્ણાંક 1/3 બરાબર 3 ભાગ્યા 3 દુ 6 અને 1 7/3, તો 7/3 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા 3 ગુણ્યા 3/7, તો 3 તરી 9/7 બરાબર 1 પૂર્ણાંક 2/7। 6 5 ભાગ્યા 3 પૂર્ણાંક 4/7, તો 5 ભાગ્યા 7 તરી 21 ને 4 25/7, તો 25/7 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા બરાબર 5 ગુણ્યા 7/25, એ 5 25 થશે, એટલે 7/5, મિશ્ર સંખ્યામાં ફેરવતા 1 પૂર્ણાંક 2/5। પ્રશ્ન 2 નીચે આપેલ દરેક અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો। મેળવેલ વ્યસ્ત સંખ્યાઓનું શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાઓમાં વર્ગીકરણ કરો। 1 3/7, તો 3/7 નો વ્યસ્ત 7/3, તો 7/3 એ અશુદ્ધ અપૂર્ણાંક છે। 2 5/8, તો 5/8 નો વ્યસ્ત 8/5, તો 8/5 એ અશુદ્ધ અપૂર્ણાંક છે। 3 9/7, તો 9/7 નો વ્યસ્ત 7/9, તો 7/9 એ શુદ્ધ અપૂર્ણાંક છે। 4 6/5, તો 6/5 નો વ્યસ્ત 5/6, તો 5/6 એ શુદ્ધ અપૂર્ણાંક છે। 5 12/7, તો 12/7 નો વ્યસ્ત 7/12, તો 7/12 એ શુદ્ધ અપૂર્ણાંક છે। 6 1/8, 1/8 નો વ્યસ્ત 8, તો 8 એ પૂર્ણ સંખ્યા છે। 7 1/11, તો 1/11 નો વ્યસ્ત 11, તો 11 એ પૂર્ણ સંખ્યા છે। પ્રશ્ન 3 શોધો। 1 7/3 ભાગ્યા 2, અહીંયા ભાગાકાર છે, તો એની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા બરાબર 7/3 ગુણ્યા 1/2, તો 7 ગુણ્યા 1/3 ગુણ્યા 2, તો 7 તેકા 7 3 દુ 6, તો એને મિશ્ર સંખ્યામાં ફેરવતા 1 પૂર્ણાંક 1/6। 2 4/9 ભાગ્યા 5, તો 4/9 અહીંયા વ્યસ્ત સંખ્યા વડે ગુણતા ગુણ્યા 1/5 બરાબર 4 ગુણ્યા 1/9 ગુણ્યા 5, તો 4/45। 3 6/13 ભાગ્યા 7, તો 7 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા બરાબર 6/13 ગુણ્યા 1/7, તો 6 ગુણ્યા 1/13 ગુણ્યા 7, તો 6/91,
4 4 અપૂર્ણાંક 1/3 ભાગ્યા 3 તો 13/3 એટલે કે 4 તરી 12 ને 13/3 3ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા ગુણ્યા 1/3 તો 13 ગુણ્યા 1/3 ગુણ્યા 3 તો 13/9 મિશ્ર સંખ્યામાં ફેરવતા 1 પૂર્ણાંક 4/9 5 3 પૂર્ણાંક 1/2 ભાગ્યા 4 તો 3 દુ 6 ને 7/2 ગુણ્યા એ 4ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા 1/4 7 ગુણ્યા 1/2 ગુણ્યા 4 તો 7/8 6 4 પૂર્ણાંક 3/7 ભાગ્યા 7 તો 7ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા 31/7 ગુણ્યા 1/7 તો 31 ગુણ્યા 1/7 ગુણ્યા 7 તો 31/49 પ્રશ્ન 4 શોધો 1 2/5 ભાગ્યા 1/2 તો 2/5 ગુણ્યા 1/2 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા 2/1 તો 2 ગુણ્યા 2/5 ગુણ્યા 1 તો 2 2 4/5 2 4/9 ભાગ્યા 2/3 તો 2/3 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા બરાબર 4/9 ગુણ્યા 3/2 તો 2 અહીંયા 2 2 4 અને 3 તળી 9 એટલે 2 ગુણ્યા 1/3 ગુણ્યા 1 તો 2/3 3 3/7 ભાગ્યા 8/7 તો 8/7 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા બરાબર 3/7 ગુણ્યા 7/8 અહીંયા 7 7 જશે એટલે 3 ગુણ્યા 1/1 ગુણ્યા 8 એટલે આવશે 3/8 4 2 પૂર્ણાંક 1/3 ભાગ્યા 3/5 તો 3/5 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણવાના થશે તો અહીંયા મિશ્ર સંખ્યા છે પૂર્ણાંકમાં ફેરવતા 3 દુ 6 અને 7 ભાગ્યા 3 એટલે 7/3 ભાગ્યા 3/5 એની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા 7/3 ગુણ્યા 5/3 તો 7 5 35 અને 3 તરી 9 એટલે 35/9 બરાબર 3 પૂર્ણાંક 8/9 5 3 પૂર્ણાંક 1/2 ભાગ્યા 8/3 અહીંયા 3 દુ 6 અને 7/2 ભાગ્યા 8/3 તો 7/2 ગુણ્યા 3/8 એટલે કે 8/3 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા તો 7 ગુણ્યા 3 7 તરી 21 8 દુ 16 એટલે 21/16 બરાબર 1 પૂર્ણાંક 5/16 6 2/5 ભાગ્યા 1 પૂર્ણાંક 1/2 તો 2/5 ભાગ્યા અહીંયા મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવતા 2 1 2 અને 1 3 3/2 તો 3/2 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા 2/5 ગુણ્યા 2/3 એટલે 4/15 7 3 પૂર્ણાંક 1/5 ભાગ્યા 1 પૂર્ણાંક 2/3 તો 5 તરી 15 ને 16/5 ભાગ્યા 3 1 3 અને 2 5/3 અહીંયા 5/3 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા 16/5 ગુણ્યા 3/5 તો 16 તરી 48 અને 5 5 25 48/25 બરાબર મિશ્ર સંખ્યામાં ફેરવતા 1 પૂર્ણાંક 23/25 8 2 પૂર્ણાંક 1/5 બરાબર ભાગ્યા 1 પૂર્ણાંક 1/5 11/5 5 દુ 10 ને 11/5 ભાગ્યા 5 1 5 અને 1 6 6/5 તો ભાગાકાર છે તો એને 6/5 ની વ્યસ્ત સંખ્યા વડે ગુણતા 11/5 ગુણ્યા 5/6 તો 5 5 જશે એટલે 11/6 મિશ્ર સંખ્યામાં ફેરવતા 1 પૂર્ણાંક 5/6 તો આજે આપણે ધોરણ 7 વિષય ગણિતની અંદર સ્વાધ્યાય 2.3 નું સોલ્યુશન જોયું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તો બીજા મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બે આઇકોનને ઓલ પર સેટ કરો જેથી નવા આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ